નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 હાઉ મેની ડીડ યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પેરેગ્રાફ વાંચી જાઓ. પ્રશ્ન નંબર 1 છે, ફકરો વાંચી અને આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. પેલું લખો, વોટ ડીડ ગોપાલ લાઈક? તો લખો ગોપાલ લાઈક જલેબીસ. બીજું, વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબીસ? તો લખો Gopal saw flies buzzing over the jalebis. ત્રીજું, where did Gopal put the fresh jalebis? તો લખો Gopal put the fresh jalebis in a dish. ચોથું, what did Gopal do to the flies? તો લખો Gopal killed 7 flies at one blow. પાંચમું, I am very brave. Why did Gopal say this? તો લખો Gopal said that because he killed 7 flies at one blow. ચાલો હવે સાચો વિકલ્પ પસંદ કરી ચોરસના જવાબ લખો. ગોપાલ લાઈટ તો એમાં લખો એ જલેબીસ. વોટ વેર ધ ફ્લાઇઝ ડુઈંગ તો એમાં લખો સી બઝિંગ ઓવર ધ જલેબીસ. ત્રીજું, હાઉ મેની ફ્લાઇઝ ડીડ ગોપાલ કિલ તો એમાં લખો D7. ચોથું, વિચ વર્ડ શોઝ ધ સાઉન્ડ ઓફ ફ્લાઇઝ તો લખો બી બઝિંગ. પાંચમું, વિચ વર્ડ ડઝ ગોપાલ યુઝ ટુ ડિસ્ક્રાઇબ હિમસેલ્ફ તો એમાં લખો સી બ્રેવ. હવે બીજો પેરેગ્રાફ ધ્યાનથી વાંચો. Who heard about Gopal? તો લખો the king heard about Gopal. What does the king say about Gopal? તો લખો the king says about Gopal that he is a brave boy. ત્રીજું, who troubled the people? તો લખો the giants troubled the people. ચોથું, why could the giants trouble the people? તો લખો the giants could trouble the people because there is no one to catch or kill the giants. ચાલો સાચો વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષર લખો. which word describe the giants? તો લખો be cruel. બીજું, who trouble the people? તો લખો એ giants. ચાલો ત્રીજું પેરેગ્રાફ વાંચો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જવાબ લખીશું. પેલું, could anyone catch the giants? તો લખો no, anyone could not catch the giants. બીજું, how many giants were there? તો લખો there were 2 giants. ત્રીજું, what did the king promise Gopal? તો લખો the king promised Gopal to kill the giants and give him a rich reward. ચાલો વિકલ્પ લખો. પહેલામાં લખો ડી, બીજામાં લખો બી અને ત્રીજામાં લખો સી. ચોથો ફકરો જુઓ, વાંચો. ચાલો પ્રશ્ન લખીશું. પેલું, વોટ ડીડ ગોપાલ નો? તો લખો ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. બીજું, who had high hopes from Gopal? તો લખો the king and the people had high hopes from Gopal. ત્રીજું, where did Gopal roam? તો લખો Gopal roamed in the mountains and valleys. ચોથું, could Gopal find the giants? તો લખો no, Gopal could not find the giants. ચાલો હવે વિકલ્પ લખીશું. પહેલામાં લખો એ, બીજામાં સી ને ત્રીજામાં ડી. ચાલો પાંચમા પેરેગ્રાફ વાંચો. પ્રશ્ન જવાબ લખીશું. where did Gopal see in the giants? તો લખો Gopal saw the giants under a tree in the forest. બીજું, was Gopal scared? તો લખો yes, Gopal was scared. ત્રીજું, how did the giants look to Gopal? તો લખો giants looked huge and cruel to Gopal. ચોથું, was Gopal ready to fight with the giants? No, Gopal was not ready to fight with the giants. હવે વિકલ્પ લખો. પહેલામાં લખો સી, બીજામાં લખો બી, ત્રીજામાં લખો બી, ચોથામાં લખો બી, પાંચમામાં લખો એ અને છઠ્ઠામાં લખો ડી. ચાલો હવે સાતમો પેરેગ્રાફ વાંચી જાય, એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ લખીશું. પેલું, what did Gopal do? તો લખો Gopal threw some stones at the giants. બીજું, what did the giants do? તો લખો the giants began to fight. ત્રીજું, what happened in the end? તો લખો in the end the giants fought fiercely and killed each other. ચાલો હવે છે વિકલ્પ. પહેલામાં લખો બી, બીજામાં લખો સી, ત્રીજામાં લખો સી અને ચોથામાં લખો ડી. ચાલો પ્રશ્ન નંબર 2 છે, ટ્રુ અથવા ફોલ્સ લખો. પહેલામાં લખો ટ્રુ, બીજામાં ફોલ્સ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ફોલ્સ, પાંચમામાં ફોલ્સ અને છઠ્ઠામાં ટ્રુ. ચાલો હવે કોણ બોલે છે તે લખવાનું છે. તો પહેલા વાક્યની અંદર લખો ગોપાલ, બીજામાં લખો ધ કિંગ, ત્રીજામાં લખો ગોપાલ, ચોથામાં લખો ફર્સ્ટ જાયન્ટ, પાંચમામાં લખો ધ કિંગ. ચાલો હવે ચિત્ર આપેલા છે, એ ચિત્ર જોઈ આપણે એના પ્રશ્ન જવાબ લખવાના થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. લખો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફેમ હાઉસ, એ બિગ ગાર્ડન. બીજામાં લખો ફોલ્સ, ત્રીજામાં લખો ટ્રુ, ચોથામાં લખો ડી અને પાંચમામાં લખો સી. ચાલો પ્રશ્ન નંબર 5 છે, ફકરો વાંચી અને પ્રશ્ન જવાબ આપણે લખવાના છે. પહેલામાં લખો વોટ ડીડ અકબર આસ્ક હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ? તો એમાં લખો સી ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ.
બીજું what did the courtiers bring the next day? તો લખો the next day the courtiers brought various things like precious stones, rare flowers, birds and paintings. ત્રીજું what did Birbal bring? તો લખો એમાં D dirty child. ચોથું what is the most beautiful thing for a mother? તો લખો for a mother her child is the most beautiful thing in the world. પાંચું which word in the passage is the opposite of ugly? તો એમાં લખો A beautiful. ચાલો હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવી અને યસ અને નો માં આ રીતે આપણે જવાબ લખવાના છે. લખો પેલું the children went for a picnic. તો did the children go for a picnic? Yes they did. No they didn't. બીજો દર્શન bought a new bicycle. તો લખો did Darshan buy a new bicycle? Yes he did. No he didn't. ત્રીજો the boys fought with each other. તો લખો did the boys fight with each other? Yes they did. No they didn't. ચોથું the teacher taught a new lesson. તો લખો did the teacher teach a new lesson? Yes she did. No she didn't. પાંચમું the farmer sat under the tree. Did the farmer sit under the tree? Yes he did. No he didn't. ચાલો હવે ક્વેશ્ચન નંબર 7 છે. લીટી દોરેલા શબ્દ છે એને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ચાલો ઉદાહરણ જોઈ શકો છો. હવે પેલું છે અંકિત went to school at 9 AM. 3 પ્રશ્ન વાક્ય બનશે. પેલા નામ છે એટલે who went to school at 9 AM. પછી સ્થળ છે તો એના માટે where did Ankit go at 9 AM. પછી સમય છે તો એના માટે when did Ankit go to school. હવે પેલું હર્ષા visited the school yesterday. who visited the school yesterday. પછી yesterday તો when did Harsha visit the school. પછી ત્રીજામાં લખો પેલું who bought some toys last week. પછી what did Kiran say some last week. Kiran buy some last week. when did Kiran buy some toys. ચાલો ચોથાનો જવાબ લખો who put the flowers in the vase. પછી what did the gardener put in the vase. where did the gardener put the flowers. ચાલો પાંચમું એમાં 4 બનશે વાક્યો. લખો who arranged the books in the cupboard in the morning. બીજું what did Shirish arrange in the cupboard in the morning. અને where did Shirish arrange the books in the morning. અને ચોથું when did Shirish arrange the books in the cupboard. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે સંવાદ પૂર્ણ કરવાના છે. ડાયલોગ અધૂરા છે આપણે પૂરા કરવાના છે. ઉપર કાઉન્સ આપેલા છે, કાઉન્સમાંથી જોઈને તમે પૂરા કરી શકો છો. ચાલો લખો પેલી ખરી જગ્યામાં I am studying. પછી let's play badminton. પછી it's Sunday today અને also play for some time અને as you wish. ચાલો હવે છે નિબંધ લખવાનો છે. કોઈ પણ કામ માય બેસ્ટ ફ્રેન્ડ વિશે લખો ને કામ માય ફેવરેટ ટીચર વિશે લખો. આપણે માય બેસ્ટ ફ્રેન્ડ વિશે લખીએ. ચાલો લખો Hussein is my best friend. He is 12 years old. He is in my class. He lives near my house. Hussein is tall and strong. He is a very clever boy. He always stands first in the class. He is the captain of our school cricket team. He is kind and helpful. He is an honest boy. He is also polite. We go to school together. We study together. We also play together. I like Hussein a lot. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર પછીનો છે એમાં 5 ફૂલના ચિત્ર આપણે લગાડી અને દરેક વિશે આપણે લખવાનું છે. જો પેલા જાસ્મીન છે એ ચોંટાડ્યું છે તો જાસ્મીન વિશે લખેલું છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જાસ્મીન ઇઝ એ જીનિયસ ઓફ shops and wines in the olive. It contains around 200 species negative to tropical underwarms temperature regions of Europe, Asia and Africa. હવે છે ડેઝી એટલે ગુલબહાર. લોકો daisy is a feminine given name commonly thought to be derived from the name of the flower. The daisy is therefore ultimately delivered from the source. પછી છે મોગરા. તો લોકો મોગરા is a plant and flower bloom in it. Mogra flowers are white in color. Mogra is known as jasmine. પછી Aster. Aster flowers have a star-like shape. They belong to the asters. Asters bloom from late summer to fall. અને પછી છે pansy એટલે ગુલસોશા. તો લોકો તો pansy is a small pretty flower. It comes in many colors like purple, yellow and white. Pansies have soft round petals. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.